પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સાબા દિવસ પ્રભુએ આપણા જીવનમાં જોડી દીધો છે, માટે હું પ્રભુનો આભાર માનું છું. આજનું વચન નિર્ગમન 31:12-14 કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે વળી તું ઇઝરાયલ પુત્રોને કહે કે તમે જરૂર મારા વિશ્રામવાર પાડો, કેમ કે તમારી પેઢી દર પેઢી મારી ને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે, એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું. માટે તમે વિશ્રામવાર પાડો, કેમ કે તે તમારી સારું પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી ન કરે, કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે તે માણસ તેના સમાજમાંથી અલગ કરે. આજનું વચન કહે છે કે આજનો સાબત દિવસ પ્રભુએ આપણા જીવનમાં જોડી દીધો છે, માટે પ્રભુનો આભાર માનીએ. સાબત એટલે વિશ્રામ દિવસ. એ સાબત દિવસે જે પ્રભુએ આપણા જીવનમાં આશીર્વાદો જોડી દીધેલા છે, એના માટે આપણે પ્રભુના ચર્ચમાં જઈએ, પ્રભુની આરાધના કરી, સ્તુતિ કરી, ધન્યવાદ કરી. એણે જે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે, આપણને સર્વ સંકટોમાંથી બચાવેલા છે, આપણને પ્રાર્થનાનો ઉત્તર આપેલો છે, આપણને આશીર્વાદિત કર્યો છે, આપણે આપણા પરિવારોને. તેના માટે પ્રભુના ચર્ચમાં જઈને પ્રભુની આરાધના, સ્તુતિ, ધન્યવાદ કરીને પ્રભુનો આભાર માની અને સર્વ ઉપકારો બદલ પ્રભુની સ્તુતિ આરાધના કરીને ધન્યવાદ કરી અને આજનો સાબત દિવસ તમારા માટે અને મારા માટે સર્વ માટે પ્રભુ આશીર્વાદિત કરો. આ વચન દ્વારા સર્વ પ્રભુ તમને અને મને સર્વને આશીર્વાદિત કરો. આમીન.